આજે મેં એકદમ સિમ્પલ પણ રાત્રે જમવામાં મજા આવી જાય ને તેવું ભાવનગરી ગાંઠિયાનું શાક સાથે ભાખરી બનાવી હતી. તો તેની માટે મેં અહીંયા 3-4 લસણની કળી લીધી છે, એક નાનકડો આદુનો કટકો અને એક મોરું મરચું થોડું મોટું હોય ને તેવું લીધું છે. તમે આની જગ્યાએ તીખું મરચું પણ લઈ શકો. તો તેને આપણે ખાંડી લેવાનું છે અને 2 મીડિયમ સાઇઝના ટમેટાં લઈ લીધા છે. તો તેને એકદમ બારીક સમારી લઈશું. હવે 2 ચમચી જેટલા તેલને ગરમ કરી તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. રાઈ ફૂટી જાય એટલે હિંગ એડ કરી દેવાની છે. પછી તેમાં આપણે 2 મીડિયમ સાઇઝના જે ટમેટાં કાપેલા છે ને તેને નાખી દઈશું. સાથે હળદર અને જરૂર મુજબ મીઠું પણ નાખી દઈશું, જેથી કરીને ટમેટાં આપણા ઝડપથી કૂક થઈ જાય. તો હવે ટમેટાં એકદમ સરસ એવા મેશી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છે. ટમેટાં કૂક થઈ જાય ને એટલે ચમચા વડે આવી રીતે તેને મેશ કરી લેવાના. પછી તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું. સાથે લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર નાખી દઈશું. 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. એકદમ સરળ રીતથી આ બની જાય છે. જમવામાં પણ બહુ સરસ લાગે છે. તમે પણ આવી રીતે એકદમ સાદું જમવાનું જ્યારે મન હોય ને ત્યારે આવું બનાવી શકો છો અને ઝટપટ પણ બની જશે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખવાનો છે. થોડી એવી ખાંડ નાખી અને 2 કપ જેટલું મેં અહીંયા પાણી નાખ્યું છે. મીન્સ કે 1 ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી નાખી દીધું છે. હવે ગેસની મીડિયમ ફ્લેમ કરી અને તેને આપણે આને રસાને ઉકળવા દેવાનું છે. ત્યાં સુધી આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું. તો 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, તેમાં જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે અને 3 મોટી ચમચી ભરીને મેં અહીંયા તેલ નાખી દીધું છે. 3 થી 4 ચમચી ભરીને તમારે તેલ નાખવાનું અને બધાને એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે. આપણે મણામાં વધારે હોય છે તો જ ભાખરી આપણે એકદમ સરસ એવી બિસ્કિટ જેવી લાગે છે. તો જેટલું મણામાં થોડું આપણે વધારે જ નાખીશું. આવી રીતે મુઠ્ઠી પડતું મણ આપણે આમાં નાખી દેવાનું છે. હવે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને તેનો આપણે કઠણ લોટ બાંધવાનો છે. પણ હું લોટની જેમ નથી બાંધતી, હું ખાલી બસ આ બધું મિક્સ થઈ જાય અને કઠણ લાગે ને તેટલું આવી રીતે જ હું ભેગું કરું છું, આવી રીતે જ. અને જો તમારે કઠણ લોટ બાંધવો હોય તો પણ તમે બાંધી શકો છો. તો આવી રીતે આપણે કરીને રાખી દેવાનું છે. ત્યાં સુધીમાં આપણો આ રસો પણ ઉકળી ગયો છે. 5 મિનિટ માટે તેને આપણે ઉકળવા દેવાનું છે. હવે અત્યારના હું ગાંઠિયા નથી નાખતી. જો અત્યારથી આપણે ગાંઠિયા નાખી દઈશું ને તો ગાંઠિયા એકદમ પોચા પડી જશે ને ખાવાની મજા નહીં આવે. તો જ્યારે આપણે જમવા બેસીને ત્યારે આપણે આમાં થોડા રસાને ગરમ કરી અને ગાંઠિયા નાખી દેવાના. તો ત્યાં સુધીમાં આપણે પહેલાં ભાખરી બનાવી લઈશું. તો મેં આ લોટ લીધો છે ને તેમાંથી હું 2 ભાખરી બનાવવાની છું. તો પહેલાં એકનો લૂવો કરી લઈશું, કારણ કે આ થોડો કઠણ લોટ હશે ને તો લૂવો પણ તમારે થોડો વજન દેવું પડશે. અને આ કઠણ લોટના હિસાબે તમારી કિનારી પણ થોડી ફાટશે. તો આવી રીતે કિનારી ફાટે ને તો તેને આપણે આવી રીતે બાંધતું જવાનું અને વણતું જવાનું છે. ભાખરીનો લોટ હંમેશા કઠણ બાંધશો ને તો એકદમ સરસ એવી તમારી આ ભાખરી બનીને તૈયાર થઈ જશે. તો આ મેં બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તેવી ભાખરી, મીડિયમ એવી ભાખરીને આ અત્યારના રાખેલી છે. તો આપણી વણાઈ જાય ને એટલે મેં એને વેલણથી જ કાણા પાડી દીધા છે. બહુ વધારે નહીં, થોડા આપણે વેલણથી આમ કાણા પાડી દેવાના. જો વેલણથી ના પાડવા હોય ને તો તમે ચાકા વડે પણ કરી શકો, જેથી કરીને આપણી આ ભાખરી ફૂલે નહીં. તો આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે. અને સાથે મેં અહીંયા તાવડીને પણ ગરમ કરવા મૂકી દીધી હતી, કારણ કે તાવડીને થોડી ગરમ થતાં વાર લાગતી હોય છે. માટે તાવડી ગરમ થઈ જાય ને એટલે નાખી દેવાની. ગેસની ફ્લેમને થોડી વાર માટે ધીમી કરી નાખવાની. એક સાઈડ થોડી ચડી જાય ને એટલે આપણે તેને ફેરવી નાખવાની છે. અને ગેસની ફ્લેમને આપણે ધીમી ફૂલ કરી અને ભાખરીને ચડવા દેશું, જેથી કરીને આપણી આ ભાખરી થોડી જાડી હોય છે તો અંદર સુધી એકદમ સરસ એવી તમારી ચડી જશે. તો હવે બીજી સાઈડથી આપણે એકદમ સરસ એવી ચડવા દેશું. થોડી વારે તેને આવી રીતે ફેરવતા રહીશું, જેથી કરીને આપણી ભાખરી બળે નહીં. તો એક સાઈડથી સરસ ચડી ગઈ. તો હવે જે એક સાઈડથી થોડી ચડવા દીધી હતી ને તે સાઈડ ફેરવીને પણ એકદમ સરસ એવી તેને ચડવા દેશું. તો જો એકદમ સરસ એવી આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફરીથી હું આમાં વેલણમાં કાણા પાડું છું, વેલણથી, અથવા તમે ચાકાથી પણ પાડી શકો, જેથી કરીને અંદર સુધી આ ઘી આપણું જશે ને, ઘી લગાવીએ ને તે અંદર સુધી જશે ને તો આપણી ભાખરી એકદમ સરસ ખાવાની મજા આવી જશે. તો આવી રીતે આપણે બંને ભાખરીને કરી લેવાની છે. તો હવે જ્યારે પણ તમે જમવા બેસો ને ત્યારે ફરીથી રસાને થોડો એવો ગરમ કરી લેવાનો છે. ગરમ થઈ જાય ને પછી હવે તેમાં આપણે ગાંઠિયા નાખવાના છે. અને તમે જ્યારે ગાંઠિયા નાખો ને ત્યારે તરત જ પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની, જેથી કરીને ગાંઠિયા એકદમ પોચા નહીં બને તો ખાવાની મજા આવી જશે આ શાકની. તો અને ઉપરથી થોડી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. તો ગેસની ફ્લેમને આપણે બંધ જ કરી દઈશું. તો આપણું ભાવનગરી ગાંઠિયાનું શાક પણ તૈયાર છે અને ભાખરી પણ તૈયાર છે. એકદમ ટેસ્ટી લાગે છે. જ્યારે પણ સાદું જમવાનું મન હોય ને, ઝટપટ બની જાય તેવું જમવાનું મન હોય ને ત્યારે તમે જરૂરથી આ બનાવજો. બધાને ખૂબ જ પસંદ આવશે. તો આવી જ નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.